હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 21 મારું પુસ્તક જોઈશી, જેમાં સૌપ્રથમ પુસ્તકનું નામ લખવાનું છે. અહીંયા મેં નામ લખેલું છે બકોર પાટેલ. લેખકનું નામ છે હરિપ્રસાદ વ્યાસ. પુસ્તકની કિંમત છે 80 રૂપિયા અને કુલ પાનાની સંખ્યા છે 64. પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો છે 15. આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું? તો કે આ પુસ્તક મેં શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા લીધેલ છે. ત્યાર પછી જોઈ લઈએ, વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? આ પુસ્તકમાં ઘણી હાસ્ય કથાઓ અને કટાક્ષ શીખવા મળ્યા. તેમજ આ પુસ્તક વાંચ્યા પછી મેં કારેલા ખાવાનું શરૂ કરી દીધું. ત્યાર પછીના સામેના પેજ પર જોઈ લઈએ પુસ્તકનું નામ. પુસ્તકનું નામ છે ભગવદ્ ગીતા. લેખકનું નામ છે વ્યાસ મુનિ. પુસ્તકની કિંમત દર્શાવેલી નથી અને ભેટ સ્વરૂપે મળેલ છે. પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે 700 અને પુસ્તકમાં કુલ આપેલા પ્રકરણ છે 18. આ પુસ્તક આપને કઈ રીતે મળ્યું? તો કે આ પુસ્તક મંદિર દ્વારા ભેટ સ્વરૂપે મળ્યું. ત્યાર પછી જોઈએ, વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો કે આ પુસ્તક વાંચ્યા પછી મને જાણવા મળ્યું કે પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે આપણે સમયની સાથે બદલાતા રહેવું જોઈએ. શાળા પુસ્તકાલયમાંથી તમારા મિત્રએ વાંચેલ પુસ્તકના નામ લખવાના છે. અહીં મિત્રનું નામ લખવાનું છે, તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે. મેં અહીં મિત્રનું નામ લખેલું છે રાહુલભાઈ. પુસ્તકનું નામ, તેણે જેટલા પુસ્તક વાંચેલા છે તેનું લિસ્ટ અહીંયા કરેલું છે. તેનાલી રામન, અકબર બિરબલ, મિયા ફુસ્કી, આઝાદીના સૈનિકો, વિક્રમ વેતાળ, હિતોપદેશની કથાઓ, બકોર પટેલ, ગુલીવરની મુસાફરી, પંચતંત્રની વાર્તાઓ, ચકોમકો, રામાયણ અને ખોવાયેલી દુનિયાની સફર. તમે તમારા મિત્રનું નામ લખીને તેણે વાંચેલ પુસ્તકોના નામ અહીંયા લખી શકો છો. અહીં મેં રાહુલભાઈએ વાંચેલા પુસ્તકના નામ લખ્યા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.